વીર રામ બાપુની જગ્યા અને એનો ઓરડો છે. મારા મુકેશભાઈ દર્શન કરે છે. અમે અત્યારે મહાપુરુષ વીર પુરુષ જેને ભારત રત્ન કહી શકાય, સુગામાં તો બહુ રત્ન વસુંધરા છે, એમાં એક વાવડી ગામની અંદર એવા વીર પુરુષ જેને સરકારને જેને ધ્રુજાવી હતી, ગાયકવાડ સરકારને જેને ધ્રુજાવી હતી, એવા રામ બાપુની જગ્યાએ દર્શન કરવા માટે થઈને આવ્યા. ગીગા બાપુ બારોટ રામ બાપુનું સભાગૃહ લખે, સાંધા ત્રોડિયા પાંજરા વારા સાકર રહેતી વાઘ છૂટા ભાંગ બોલી ગામડામાં હાકા બાગ કહેતા સિંહ જમજાડા બચુ ટપી નાક જાણે છૂટી ગયા જમીનરા જાડા પાડા પરલે ગાડા વેર જાયગા રંગતાળા અને લોહીડા ઉગેડા વાજે વાદળાના નોર ફરે તાળી પડે બંદૂક કાઢી વાગે રણપોર કેકાણ જણંકી વાઘ ખણંકી ઉઠિયા મામલે ડણંકી સોરા માર માર હનુમાના લંકા ઢાળા વડોદરા વાડા ગાયડા. જેમ કહેવાય છે ગાયકવાડ સરકારને તેને ધ્રુજાવી હતી અને નીતિ માટે ન્યાય માટે જે બાર વટે ચડ્યા હતા એ રામ બાપુની જગ્યાએ દર્શન કરવા આવ્યા છે. આ વીર પુરુષોને હજારો વંદન છે. જુનાગઢ જે આપણે લીલી પરિક્રમા કરી છે તેમાં બોરદેવીની પાછળની સાઈડમાં રામવાળા બાપુનું ભોયરું આવે છે, તે આ જગ્યા છે. અને એ રામવાળા બાપુની આવડે આ ગામ છે બારાડી શું. અમે ખાંભાની બાજુમાં વીર પુરુષ એટલે રામ બાપુ એનું ગામ વાવડી, અને વાવડી આવવામાં દર્શને આવવાનું થયું એની જન્મભૂમિને, જે ભૂમિની અંદર આવા વીર પુરુષ પાયકા છે. એ વીર પુરુષને કરોડો વંદન છે. અને હરસુર બાપુ યાદી કરાવે રામ બાપુના ગીતની, લડવામાં લોહ લાઠી અરે છેડસો માં કાંથ કાઠી મોલે રૂવે મરાઠી અરે છેડસો માં કાંથ કાઠી યુદ્ધે કાળું નો રામ કેવો અરે યુદ્ધે કરણ ના જેવો કાળું નો રામ કેવો કે યુદ્ધે કરણ ના જેવો અરે છેડસો માં કાંથ કાઠી અરે મોલે રૂવે મરાઠી. એ રામ બાપુની જગ્યા એનું આ મકાન આ ભીતડું હજી યાદી માટે ઊભું રાખ્યું છે એ પરિવારે, એટલે એ ધરતીને વંદન છે. જય હો જય હો રામવાળા બાપુની જય હો.